આવો આવો મારા મોંઘેરા મહેમાન, મારી લાડકવાઈ દીકરી ને લાડકવાયો જમાઈ. એ બાપુજી કેમ છો? મજામાં દીકરી, મજામાં. આવી ગઈ નાટકડી. બાપુજી તમે આમ તો જો હા હું કઈ ગયા, તમે તમારું ધ્યાન જ નથી રાખતા. મારા ભાઈઓ છે ક્યાં? એ ભાઈઓ તમે તમારા બાપનું ધ્યાન નથી રાખી શકતા. બિચારો મારો બાપ હા હું કઈ ગયો. થઈ રે દીકરી, આવો જમાઈ, આવો 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 જમાઈ, આવો પધારો મારા રામ. હરખ હરખ થઈ ગયો. પપ્પાજી આલ્યો કપ. જમાઈ આ કપ છે નો? સુરતમાં 4 સિગ્નલ તોડ્યા, 5મે સિગ્નલે પોલીસ વાળા મારી ટીંગા ટોળી કરી નાખી અને આ કપ આપી દીધો અને 1.5 કલાક તો મને ગાળું દીધી. બોલો ગાળું ખાવી કેટલી આસાન છે સુરતમાં, નહીં? મારી ગાળ. અને આ રિક્ષા છે ની? આ રિક્ષા બાપા હીરામાં છે ને ફૂલ મંદી હતી એટલે મેં હીરાનું કામ મૂકી દીધું. મારી પાસે નીકળ્યા બ્રાસ જ મરાવતા હતા. હીરા કોક ખોઈ નાખે, બ્રાસ મારે મારવાના એટલે ઈ ધંધો મૂકી દીધો. ગયો સીધો શનિવારીમાં લઈ લીધી રિક્ષા. રોજના 200 સાપું છું. બોલો 200. આવ આવ આ હાલો ની ભાઈ અંદર આયા હા, હાલો હાલો મારા જમાઈ, હાલો હાલો. આ તમે ઉઘાડા ડેલા ભાઈ 1 નંબર લાગો છો. જમાઈને બહુ મોમન આપતા નહીં. ઘરમાં કાંઈ નથી તોય 1.5 ફૂટ ઊંચું હાલે. આ બેવકૂફ માણા છે, બેવકૂફ. સવી બેન આવી જાય, માતાજી બેન પગે લગાણ. બેન જય શ્રી કૃષ્ણ. બાપ આવ્યું? બાપ જય શ્રી કૃષ્ણ. પગે લગાણ. આમ તાણે ઊભા છો હું તમાર બનેન પગે લાગો. એ બનાવી જય શ્રી કૃષ્ણ. જમીનો બેનો ખોટું નાખ્યું તઈને ભેગો હતા. એટલે આની કેસેટ તો હજી સોંટી ગઈ લાગે હે સવી. તું હું આમ ઊભો છો તાર બનેન પગે લાગ. પગે લગાણ. થુ, એ આનો આશીર્વાદ મારે નથી જોતો. બાજુની ગલીમાં ફગાય. હવે ઈ બધું તો ઠીક છે, તમે મને અને સવિતાને બોલાવ્યા હું કામ ઈ મને કયો. કેમ કે તમને બધાને ખબર હોવી જોઈએ કે અમારો 1 દી પડે એટલે અમારા 200 રૂપિયા છે ને ગાયબ થઈ જાય. ચો બોલો. એ મારે તમને બંનેને થોડી ખાનગી વાતો કરવાની છે. હાલો અંદર. ત્યારે બાપુ ખાનગી વાત કરવાનું કહે છે, હાલ છટક જલ્દી. ઓલી રુદ્રાક્ષની માળા લાવ્યા હતા કે બાપા તમે? જોયું મોટા ભાઈ હું વાતું કરતા હતા ઈ? કઈક સવીને ખાંડ દેવાની વાતો કરતા. અરે મારા બાપ ખાંડ દેવાની નહીં, ખાનગી વાતું કરતા હતા. તમે બે ભાઈઓ ડીક ડીક થઈ ગયા. 42 વર્ષે ક્યારે પોણો તમે? હવે તમને 50 નહીં 40 જ મળશે. હાલો બે ડીક ડીક થઈ ગયા બે. હાલો 42 ને 34. ખાનગી વાત હતી હું ઈ તો કયો. જમાઈ રાજ, આપણી પાસે 10 વીઘા જમીન છે અને આજની તારીખમાં એની વેલ્યુ 3 કરોડ રૂપિયા છે. 3 કરોડ? હા, અને એમાં મેં સવીનું નામ નાખી દીધું છે જમીનમાં. વાહ, ખરેખર તમારી દીકરીનું નામ જમીનમાં નાખી અને તમે બહુ ઉત્તમ કામ કર્યું છે. તમે સમાજમાં એક મેસેજ આપ્યો છે કે છોકરા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છોકરી હોય છે. તમારી દીકરી કેટલી દુખી છે પૂછો ને તમે. કહેતો તું? હા બાપુજી હા તમાર જમાની વાત ખરી છે. અમે કેટલા દુખી છીએ. ખાવા રોટલો નથી, ભાડે રહી, આ ભાડા ભરવા પડ્યા. જોવો તમે મારે ખોટું તો મંગળસૂત્ર છે, મારે પાસે કઈ હોનોય નથી. તમને ખબર છે સવારમાં ઉઠે ને એટલે સવી કોનો ફોટો જોવે? બાપુજી તમારો. તમારો ફોટો જોવે ઈ. અને સાચું કે તો હું રિક્ષા લઈને જાઉં છું ત્યારે કોનો ફોટો જોઉં છું સવારમાં? બાપુજી તમારો. અને હું બોલું ખબર? ઓમ સસરાય નમઃ. પૂછો બોલું તો કે બોલતો? હા અમે કોઈને કહેતા નથી. એ ચોરના પેટનાથી સાવધાન રહેજો. જે ગામડે વોચમેન રાખ્યા કે હું? શરમ આવે? શરમ તાણે ને આ બનાવીને પગે ન લાગ્યા. હું ઇજ્જત રહી તમારી એમાં. એ સવી રાડુ નાકમાં નકર મુંડામાં ધોકો મારીને માથું ફાડી નાખે. મોટા ભાઈ તમને પાછું છાતીમાં દુખે છે ખબર ને? ગયા ભાદરવા મહિને આપણે પાછી છાતીમાં સ્પ્રિંગ નખાવી અને વાહે ગોળો નખાવ્યો એટલે થોડીક શાંતિ રાખો મોટા ભાઈ. પણ કેવું બોલે ભાઈ, કડવું નીકળ્યું. આ બાપને આમ નામ લૂંટી લીધો તાણે આ થઈને. કોણે લૂંટ્યો? કોણે લૂંટ્યો? આ તે એ તે લૂંટ્યો તે સવી. મેં નથી લૂંટ્યો, તે લૂંટ્યો. બાપને ખાલી કરવા આવી. હું નહીં તું. હું જોતું? તારે હું જોતું છે? મારે નહીં તારે હું જોતું. આ લઈ જા. આ લોખંડનો આ લઈ જા તું. લઈ જા. તું લઈ જા. આ લઈ જા તું. લઈ જા. આ લેવા આવી ને લઈ જા. હું છું એ ભાઈ અમે બધા વાતો કરી. સવી યાદ છે આપણે પીપળા ઉપર સીડાતા? લા ભાઈ બહુ લાગી છે. મૂકી દે સવી મૂકી દે. આ ફૂલની ઓટોમેટિક લાગે. આવો મેં દુબઈમાં ફેડ્યો તો. આ લેતી જા. હું
શું છે આ રિમોટ વાળો લાગે લઈ મૂક તમે બે વાંઢાઓ આજે મોટા બેનની સામે વધારે પડતું જ બોલી ગયા હો. જમીન અને પૈસા તમારે જોતા હોય ને તો બળથી નહીં કળથી કામ લેવું પડશે. કાન પકડો માં, મોટા બેનના પગ પકડો. હાલો જાઓ ભાઈ, હાલો ની. આવો આવો છાના મુના આવો. તમારી બેન પડીને આવતી હોય પગે લાગો, પગે લાગો. રક્ષાબંધનનો તહેવાર તમે લજવી નાખ્યો. આમ નો હોય, પગે પગે લાગો. હે થઈ ગઈ. વ્યા જાઓ, વ્યા જાઓ, વ્યા જાઓ મારી નજરની સામેથી. વ્યા જાઓ અંદર. બેનની ઇજ્જત કરતા શીખો, બનાવીને પગે લાગતા શીખો તમે. સવી જમી તું? રક્ષાબંધન આવ કઈ જોઈ તારે? તારી પાસે કાંઈ? એ મુદ્દાની વાત કરી. તું મારી જેવી જ છો. હે પ્રભુ, આ કયા જન્મનું પાપ મને પધરાવ્યું. સાલો 3 મહિનાથી નાતો પણ નથી. મનમાં થાય એક નાકમાં ઢીકો મારું. આ રક્ષાબંધન ઉપર આપણી બેન સવી, જેણે આપણું કોઈ દી સારું વિચાર્યું નથી, વિચાર્યું છે એવી આપણી બેન આજે આવી છે. એટલે એ હરખમાં, અને એમાંય પાછું રક્ષાબંધનનો પર્વ છે, એમાં અમે ત્રણેય ભાઈઓએ નિર્ણય લીધો છે કે બાપુની એક 10 વીઘા જમીન છે જેના 3 કરોડ આવે એમ છે, એમાંથી 2 કરોડ હું લઉં છું કેમ કે મારે બુદ્ધિ વધારે છે, એટલે ધંધો હું સારો કરી શકી એવું મને વિશ્વાસ છે. અને એમાંથી 50 લાખ રૂપિયા મારા જે મનબુંધી જે ગાંડા ભાઈઓ છે એને આપશું. અમે ત્રણેય ભાઈઓ એવો મળીને નિર્ણય લીધો છે કે અમારી વાલ સોઈ બેન સવીને અમે ત્રણેય ભેગા મળીને 11,101 રૂપિયો આપી દેશું. બોલ અંબે માત કી જય. કા ભાઈ, તારા 2 કરોડ આના પસા અને મારા 11,000 રાખજે તું. તારે બેન કોથળો ભરીને પોટલું ભરીને પૈસા જોતા લાગે નહીં બેન? આને ઓળખી નહીં આપણે? હા પણ એમ કઈ જોયા જઈને વગર મેં સહી સિક્કા કરીને કે મેં ઘાટના પાણી પીને હજી રિક્ષામાં નહીં થવી. હા હા, હાચી વાત છે તમારી. હું દીકરી કોની? કાંતિલાલ ઓધવજીની. બહુ સારી વાત કહેવાય. પણ હવે અમે નિર્ણય લઈ લીધો છે, એટલે નિર્ણય લઈ લીધો છે બેન, બરાબર? તું આવીને બેન, તને બહુ અમે સારી રીતના ઓળખી. આપણે નાનપણથી મોટા છે ને બેન, આ તારે ઝીલો જોતો છે, મને બધી ખબર પડી ગઈ. આ લઈ લે આ ઝીલો, અને બીજું આ એક ફાનસ લઈ જા બેન. પણ અમારા ઘરમાં છે ને શાંતિ બનાવીને રાખ બેન, બરાબર? આમ જો ભાઈઓ નિર્ણય લેતા હોય ને એટલે સમજી જવાનું બેન, હો, સમજી જવાનું. આ મારે ન રાખતું, મારે ન જોતું કાઈ. લે એ ગમે તેમ એને બોલ કરતો માને લવારી કરમાં. બાપુજી જા તું પાણી લે જલ્દી. બાપુજી તું શાંતિ રાખજો. બાપુજીને છાતીમાં દુખે છે. તમે તમારા બાપનું ધ્યાન રાખો ને તો બહુ છે હો મોટા ભાઈ. એ જમાઈ શાંતિ રાખો, શાંતિ. તમારા બાપુ હાટમાટમમાં જુગાર રમતા ને હારી ગયા ત્યારે અમે ત્યાં કોઈ ડખામાં આવ્યા હતા, એટલે ધીરજ રાખવાની, શાંતિ રાખવાની. અને આય બેહી જાવ સાના મને હેઠા. શાંતિ રાખો તમે. શાંતિ છે અમારી, તમે શાંતિ રાખો. શાંતિ રાખો એમ, શાંતિ રાખો. રિક્ષા ફેરવો ને ક્યાંક રિક્ષાનું ટાયર ઊંધું થઈ જાય ને તો ડોકી બટકી જાય. હો, શાંતિ રાખો. અરે બાપ પર દયા તો ખાઓ થોડીક. અરે પણ હેની દયા, અમે અમારા બાપનું ધ્યાન રાખશું, તમે તમારું ધ્યાન રાખો. પણ મને રાખો છે તમારા બાપનું ધ્યાન, મારે રાખવું છે. તો લઈ જાવ ને બાપને. આ તો લઈ જાય તમારા બાપને. એટલે તમારે મારો બાપ લેવો છે? હા તો લઈ લો, કેમ ન લો? આ તો કાઈ નહીં, અમે જમીન લઈ લઈને પૈસા લઈ લઈને પછી આ બુઠ્ઠો બાપ લઈ જાજો તમે. એ લઈ જાય. લઈ જાજો આ બુઠ્ઠાને. તમે કોકના બાપ. આ બધા લઈ જાજો. હા લઈ જાય. આ લૂંટવા આવ્યા તમને. આ જમાઈ અને તમારી. અરે ગમે તેમ ના બોલ. અરે પણ બાપુજી. આ જો, આ મીઠુડા છે, મીઠુડા. હજી કહું તમને, આ બેહી જા તું. આ ક્વોલિટીની જેમ છાટી જાય તમને આ જમાઈ. આ તમને કહું, આ મીંઢો એની જિંદગીમાં કોઈ દી બોલ્યો નથી. મીંઢુડો અત્યારે 3 કરોડ છે ને એટલે અહીંયા ડાયો થવા આવ્યો. રિક્ષામાં આને બધું હીરામ પૂરું કરી નાખ્યું, રિક્ષામાં પૂરું કરી નાખ્યા. અરે તમે કશું કરતા નથી, બેહી જાઓ. જો છવી, આ છે મારી ઇજ્જત. ઓ ભાઈ, તે હું ભુવાડીઓ વાળી દીધો. મારી તો ઇજ્જત નથી કઈ રહેવા દીધી. તને ઓળખી અમે, અને તું કોક દી તારા ભાઈઓનું ખેંચ. એ સવલી, તું આખી જિંદગી સુખી નહીં થા. આ તુંય સુખી નહીં થા. એ ભગવાન. ભાડે મરે ભાડે આ લોકો ને. ગાંડા તું મોર થા ગાંડા.
થા સાતીના ને મોઢાના વાળ કાપી નાખ ગાંડા તું ને તમે મરશો ને પછી બધું થાય અમારું બધું છે ને તમે બધું ઘૂસવી નાખ્યું આ ભાઈઓ છે ક્યાં? ગાયબ થઈ જાય. ડાયલોગ છે કયો કયો ઈ. શું ઇજ્જત રહી તમારી? તમારો ડાયલોગ છે શાંતિ રાખો આમના બાપને ખાલી કરી દીધો. બહુ રક્ષાબંધનમાં એટલે એટલી સ્પીડમાં ભાગોમાં એટલું તો આપણે દોડવાનું નથી એટલે બહુ હરખની વાત કહેવાય આમ તો અમે ચારે ભાઈઓ નાનપણથી મોટપણ હાલો તમને લેવા આવ્યો ને. હા એ કર્યું હોત તો બહુ જ આમી જાત